નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ અને ખબર ગુજરાત સાથે હું ભાવિની। સમાચારોની શરૂઆત કરીએ તો થરાદમાં ઠાકોર સમાજના બંધારણ માટે એક મહત્વની બેઠક મળી હતી। મોંઘવારી સામે સમાજને ખર્ચથી બચાવવા માટે બંધારણ બેઠક મળી। ગેનીબેન ઠાકોરની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં તેમણે કડક શબ્દોમાં સમાજને ટકોર કરી હતી। લગ્નમાં વરરાજાએ દાઢી ન રાખવી તેવી વાત કરી છે। સાથે તેમણે કહ્યું કે મૈત્રી કરારના નિયમો સમાજને બરબાદ કરી નાખે છે। દીકરીઓ મૈત્રી કરારથી લગ્ન કરે તે ચલાવી લેવાનું નથી। તમારો દીકરો વાંઢો મરે તો મરવા દેજો। મૈત્રી કરાર કરી લગ્ન કરે ઘરે ના આવવા દેતા તેવી વાત જાહેર મંચ પરથી ગેનીબેન ઠાકોરે કરી છે। તો માતાજીના ભુવાઓ પર ગેનીબેન ઠાકોરે નિવેદન આપ્યું। તેમણે કહ્યું કે ભુવાઓ પોતાના સ્વાર્થ માટે અંધશ્રદ્ધા તરફ લઈ જાય છે। સોશિયલ મીડિયાથી યુવક અને યુવતીઓ દૂર રહેજો। બીજાની આબરૂ ન જાય તેનું ધ્યાન રાખવું જોઈએ, પણ આપણી આબરૂ ન જાય તેનું પણ આપણે જ ધ્યાન રાખવાનું છે। આપણે કોઈની દીકરી લાવવી નહીં, આપણી દીકરી કોઈ લઈ જાય તે ચલાવવું નહીં। આપણી દીકરીને આકાશ પાતાળ એક કરી પાછી લાવવી। આખી દુનિયાને દશામાં ન નડે અને આપણને જ કેમ નડે તેવી પણ વાત તેમણે કરી છે। સાથે તેમણે કહ્યું કે હવેથી કોઈ બહેન દીકરીઓ દશામાના વ્રત નહીં કરે। જેને દશામાં નડે તેને મારા ત્યાં મૂકી જજો। દશામાં મારી ગાડીમાં મારી સાથે ફરશે તો દશામાં તમને કોઈ નડશે નહીં તેવી વાત કરતા ગેનીબેન ઠાકોરે ઠાકોર સમાજના જેટલા પણ લોકો ત્યાં ઉપસ્થિત હતા, બહેન દીકરીઓ ઉપસ્થિત હતી, તેમને આ વાત કરી હતી। સાથે તેમણે કહ્યું કે મહેરબાની કરીને ભુવાઓમાં કોઈ ફસાતા નહીં। કોઈ દુઃખ કે દર્દ હોય તો ડોક્ટરને બતાવજો। આપણા સમાજમાંથી ગમે એટલી દીકરીઓ બીજો સમાજ લઈ જાય તો એના માટે સમાજ આક્રમક નથી, અને એટલા માટે ક્યાંક ને ક્યાંક મોટી તકલીફો ઊભી થાય રહી છે। એટલે આપણે કોઈના આબરૂ ઉપર કે કોઈની દીકરી લાવવી નહીં, અને આપણી દીકરી કોઈ લઈ જાય તો આકાશ પાતાળ કરીને જે કરવું પડે એને લાયે પાર મેળવો। કે કોઈ છોકરો મૈત્રી કરાર લઈને સમાજની છોકરી લાવ્યો હોય કે બીજા સમાજની લઈ ગયો હોય તો 500 જણાને એને ઘરે થઈને બેસી જવાનું અને 500 જણા આડી થઈને બેસી જવાનું ભાઈ। અને બાકી આ મૈત્રી કરારના હિસાબે નાના નાના છોકરા મેલી અને પાછા જતી રહે કે ભાઈ મારે તો મૈત્રી કરાર કર્યા અહીંયા રહેવું છે। છોકરાના શું વાંક? અને જ્યારે પુરુષ કરતા જ્યારે મહિલા આ પગલું ભરે ને ત્યારે છોકરાની હાલત ખરાબ થઈ જતી હોય છે। તમારા છોકરાનું હગું ચાઈ ના થતું હોય તો એને વાઢો મરવા દો, પણ મહેરબાની કરીને લગ્ન કરેલ છોકરીના કોઈ મૈત્રી કરાર કરીને આવે ને તો એને ઘરે પહેવા દેતા નહીં। આખી દુનિયાને દશામાં ના નડે અને આપણાને નડે, બરોબર? એટલે આ દશામાનાથી વર્તો કરીને ઘરેથી દશા બિહારવાની પ્રથા છે એ કોઈ પણ બેન દીકરીએ દશામાના વર્ત હવે કરવાના નહીં। અને જેને દશામાં નડે એ બધા માને મારે એ મેલ દેતો, હું એકલી ગાડી ફેરું છું, દશામાં મારા ભેગા ગાડી ભરશે। પછી આ ભુવાનું ને એનું રહ્યું ને એ કટોર મારું છે, પણ મહેરબાની કરીને કોઈ ભુવામાં ફસાતા નહીં।